હર હર મહાદેવ. હવે આજે શિવ કવચ આપણે એટલે કરીએ છીએ કે દેશમાં જે કાયદા ઇમ્પ્લિમેન્ટ થાય છે એ પુઅર કન્ડિશનમાં થાય છે. આનું કારણ શું? કેમ કે પબ્લિક રેફરન્ડમ ક્રિએટ કરવામાં નથી આવ્યું. આજે હેલ્મેટનો કાયદો છે, પૂછ્યા વગર કરી દેવાનો છે. કેમ કે લોકો ત્રાસીને કાર ખરીદે. પછી ઢોર પાર્ટીનો કાયદો છે. હવે મારે ગાય શોધવી હોય પિતૃપક્ષના શ્રાદ્ધમાં તો ગાય મળે નહીં. એટલે આપણે સરકારને વિનંતી કરીએ છીએ કે જેટલા MLA છે, MP છે, તમે એમને ટિકિટ આપો અને હિન્દુત્વના મુદ્દા પર લડતા હોય તો એમના બધા કાર્યકરો તમારે છે ને જે કાર્યકરો એમને જ કહેવાનું કે તમારી છોકરી ગાય પાડતી ના હોય તો તમને છે ને સદસ્યતા કેન્સલ થશે. એટલે ઘરે ઘરે ગાય આવે. એના ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનો અને જે ઇલેક્ટ્રિક વ્હીકલ સ્કેમ કર્યું છે સબસિડી લઈને 40,000ના વ્હીકલો 1,20,000માં વેચવા પડે છે, એ વેચવા ના પડે. અને આ બધી જે વર્લ્ડ બેંકમાં જે આઉટડેટેડ ટેકનોલોજી છે આપણે ત્યાં ડમ્પ ના થાય. એના લીધે આપણા દેશની મૂડી એટલે રૂપિયો મજબૂત થાય. અને સ્વિસ બેંકમાંથી પૈસા એ લોકો નીકાળીને છે ને કામ કરવું પડે. આ તો અહીંયા પૈસા કમાવા છે અને પછી ગરબા ઓર્થોડોક્સ લાગે. ક્લબમાં ગરબા ગાવા જવું છે, શેરીના ગરબા માતાજીને મૂકીને ક્લબમાં ગરબા ગાવા જવું છે. ગેરકાયદેસર કમાવાનું અહીંયા અને ત્યાં શેરીના ક્લબમાં ગરબા ગાવા જવાનું જ્યાં કોઈ તમને ઓળખતું ના હોય. એટલે ફરીથી બ્રાહ્મણ ફળિયા, પટેલ ફળિયા એ પાછા આવી રહ્યા છે. જે થયું એ સારું થઈ રહ્યું છે. એક ભાઈ મારે ત્યાં જમવા આવેલા, એ પૂછતા હતા કોન્ટ્રાક્ટ સિસ્ટમ સારી કે ખરાબ. મેં કહ્યું કોન્ટ્રાક્ટ સિસ્ટમ બહુ સારી. તમને ક્લર્કથી છે ને તમને સ્કિલફુલ વર્કર બનાવે. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં તમે નોકરી કરો કે નોકરી કરવી જ નથી, આપણે આપણો ધંધો કરીએ. એટલે દરેક વસ્તુમાં પોઝિટિવ અભિગમ રાખવાનો સરકારે કહ્યું છે. એટલે આપણે એન્ડ કોન્ટ્રાક્ટ સિસ્ટમ માટે શિવ કવર નથી કરતા, પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ વધુ વધે જેથી આપણા છોકરાઓ 14 વિદ્યા 64 કળામાં પારંગત થાય ગુરુકુળ વગર. કેમ કે આર્ટિકલ 30 તો આ લોકો કહી જ રહ્યા છે નીકાળીશું 14 વર્ષથી. નીકાળ્યો છે નહીં. એક આર્ટિકલ નીકાળવાનો પછી 5 વર્ષ સરકારી તિજોરી લૂંટવાની. આ એમના જૂના કારસા છે. એટલે હિન્દુત્વના નામે ચરી ખાઈને, શંકરાચાર્યનું અપમાન કરીને, જે અંગ્રેજો વખતે સ્થપાયેલા સંપ્રદાયો બંધ નહીં કરીને આ લોકો બૂથ કેપ્ચર કરીને અંચેથી ઇલેક્શન જીતીને સરકારી તિજોરી લૂંટે છે. અને રોડ રસ્તાની હાલત આવી ખરાબ થાય છે. કેમ કે ઇલેક્શન જીતવા માટે પણ પૈસા જોઈએ ને. એટલે આપણે જેવી રીતે ભૂદાન કરેલું એવી રીતે વોટર આઈડીનું દાન કરવા માટે કલેક્ટર ઓફિસ પહોંચી જાઓ કે ભાઈ અમને સંવિધાનનું જ્ઞાન નથી, અમારે વોટર આઈડીનું દાન કરી દેવું છે. સરકાર જો ગુરુકુળ સ્થાપવા તૈયાર ના હોય અને સ્કૂલમાં સંવિધાન શીખવાડવા તૈયાર ના હોય તો ઇલેક્શન કન્ડક્ટ કરવાનો કોઈ મતલબ જ નથી. એટલે આવું અભિગમ આપણે ચાલુ કરવો પડશે. એટલે આ શિવ કવચ આપણે કોન્ટ્રાક્ટ સિસ્ટમ વધે અને દેશમાં કરપ્શન ઓછું તો થવાનું જ નથી જ્યાં સુધી રાઇટ ટુ રિકોલ નહીં આવે ત્યાં સુધી. એટલે દેશમાં કરપ્શન વધે અને ચળવળો ચાલુ થાય, દરેક લોકો ભૂખ્યા રહેશે સોમવારે, જેમ શાસ્ત્રીજીએ કહેલું તો યુદ્ધ જીતી શકીશું. એવી રીતે આપણે દરેક સોસાયટીમાં શિવ કવચ ચાલુ કરો જેથી જેટલા લોકો આમાં જોડાય એટલે સરકારને ખબર પડે કે આ હવે પબ્લિકને ઉલ્લુ બનાવી શકાય એવી છે નહીં. અને આ જે યુવાનો છે જનરેશન ઝી જે વિદેશી ઉપકરણો પર બિઝી છે એ બહાર આવે. એટલા માટે મા બાપે પણ દરેક જીત એમની પોસ્ટવાની બંધ કરવી જોઈએ. તો જ એમને ખરેખર પોતાની ફેમિલીની ચિંતા થશે અને તો જ ફેમિલી ચિંતા થશે તો જ સમાજ મજબૂત થશે. સમાજ મજબૂત થશે તો દેશ મજબૂત થશે. અને કોઈ ભાગી નહીં જાય. આજે ભાગવાની નીતિ છે ને, કેનેડા ભાગી જાઓ, આપણે તો અહીંયા કશું કરવાનું જ નથી. અલા ભાઈ, તમે દેશમાં પરસેવો પાડીને મજૂરોએ ટેક્સ પે કર્યા છે એ પૈસે તમે ભણ્યા છો તો તમારે પાછું આવીને અહીંયા નોકરી કરવી જોઈએ. પલાયનવાદીની નીતિ બંધ થાય એના માટે આપણે આ શિવ કવચ કરીએ છીએ. યુવાનો પલાયનવાદી નીતિ બંધ કરે અને દેશ માટે રાજકારણમાં ઇન્ટરેસ્ટ લેવાનું ચાલુ કરે. એટલા માટે હર હર મહાદેવ. અશ્ય શિવ કવચ સ્તોત્ર મંત્ર છે બ્રહ્મ ઋષિ અનુષ્ટભ છંદસે શ્રી સદાશિવ દેવતા રહીમ શક્તિ વહમ કિલકમ શ્રીમ હ્રીમ ક્લીમ બીજમ સદાશિવ પ્રીત્યતે શિવ કવચ સ્તોત્ર જપે વિનિયોગ. ઓમ બ્રહ્મ ઋષિ નમ શીર્ષી અનુષ્ટભે છંદસે નમ મુખે શ્રી સદાશિવ દેવતાય નમ રધિ હ્રીમ શક્તિએ નમ પાદ્યો વહમ કિલકાય નમ નાભો શ્રીમ હ્રીમ ક્લીમ ઇતિ બીજાય નમ ગુહ્યે. વિનિયોગાય નમઃ સર્વાંગે.
ओम नमो भगवते जल जलमालिनो ओम ह्रीं राम सरस्वती नाम्ने ईशानात्मा अंगुष्ठाभ्यां नमः ओम नमो भगवते जल जलमालिनो ओम नाम ह्रीं नित्यतुप्ति नाम्ने तत्पुरुषात्मने तन्निभ्यां स्वाहा ओम नमो भगवते जल जलमालिनो ओम अमृतमनादिशक्ति नाम्ने अगरवत्माय मध्यमाभं वषट् ओम नमो भगवते जल जलमालिनो ओम श्रीं ह्रीं स्वतः शक्ति नाम्ने वाम देवतात्मय अनामिकाभ्यां हुम ओम नमो भगवते जल जलमालिनो ओम अमृत शक्ति नाम्ने सद्यो जातात्मय कनिष्ठकाभ्यां वषट् ओम नमो भगवते जल जलमालिनो ओम यम रह अनादि शक्ति नाम्ने सर्वात्माने कर्तल कल्प पुष्टाभ्यां फट्। ओम नमो भगवते जल जलमालिनो ओम ह्रीं राम सरस्वती नाम्ने ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जल जलमालिनो ओम नाम ह्रीं नित्यतुप्ति नाम्ने तत्पुरुषात्मने शीर्षे स्वाहा ओम नमो भगवते जल जलमालिनो अनादि शक्ति नाम्ने अघोरात्माय शिखाय वषट् ओम नमो भगवते जल जलमालिनो ओम श्रीं ह्रीं स्वतः शक्ति नाम्ने वाम देवतात्माय कवचाय हुम ओम नमो भगवते जल जलमालिने ओम वाम रूप अलुप्त शक्ति नाम्ने सद्यो जातात्मय नेत्रत्राय वषट् ओम नमो भगवते जल जलमालिनो ओम यम रह अनादि शक्ति नाम्ने सर्वात्माने अस्त्राय फट्। अत ध्यानं वजतं शब्देनैनं कालगणपतिं सहस्रकरं युग्रं वन्दे शम्भुमुमापतिहं ऋषभो रथपारं सर्वपुराणगुह्यं निशेष पापोगरं पवित्रम् जयप्रदं सर्वविद्धिमोचनं वक्ष्यामि शिवं कवचं हितायते नमस्कृत्य महादेवं विश्वव्यापिनीं ईश्वरं वक्षे शिवमयं वर्म सर्वरक्षकारं ऋणो सचो सुचो देश समासिनो यथावत्कथित कल्पितासन जितेन्द्र जित प्राणक्षतच्छि वमावययं हट्पुण्ड्रिकान्त संविष्टं स्वतेजसा व्याप्त नभो अवकाशं अतीन्द्रियं सूक्ष्म अनंत महादियं दयात्परानंदमयं महेश ध्यानावतु अखिल करुण स्थिरं चिदानंदनिमग्न चेतः षडक्ष न्याय सीमा हितात्मय शिवेन कुर्यात् कवचेन रक्षा मां पातु देव अखिल देवता मा संसार कुपे पतितं गभीरे तन्नाम दिव्यं मंत्रं मूलं धुनोति मे सर्वमग प्रदिष्ट सर्वत्र मां रक्षतु विश्वमूर्ति ज्योतिर्मय अनंत गणक चिदात्मय अणोरणीय अनुशक्ति शक्ति रेखा स ईश्वर पातु भयदशेषार यो भूस्वरूपेण विभवति विश्वं पायसि भूमिरिकीशेष्टुमिति भूमेरो गिरीशोष्टमिति योपेन स्वरूपेण नुराम करोति संजीवनं चो औतु माम जलभ्य कल्पावस्ते भुवनानि दत्त्वा सर्वाणि यो नृत्यतीति भूरिलीलः सकाल रुद्रौतु माम दवाग्ने रवात्यभिते खिलाच तापत् प्रदित विद्युत कनकाभासो विद्यावराभिति कुठारपाणि चतुर्मुखस्तत्पुरुषत्रिनेत्रं प्राच्यं स्थितं रक्षतु मामस्त्रं काठा कुठार वेदांकुश पाशशूल कपालडकाक्ष गुणान् ददानः चतुर्मुखो नीलरुचि स्त्रीनेत्र पायत गौरव दिशि दक्षिणेशम कुंदेन्दु संस्फटिक आवासो वेदाक्षमाला वर्धा भयंक त्र्यक्षक चतुर्वक्त्र उरु प्रभाव सद्यो जिताति औतु मां प्रतीच्यं वराक्षमाला बैठक सरजो किलक समान त्रिलोचनक चारु चतुर्मुखो मां पायदुदिच्यां दिशि वामदेव वेदा भयष्टुक पाशटंक कपालटकाक्ष शूलपाणिः सिद्धुधि पंचमुखो अवतान मां ईशानुरध्वं परम प्रकाशं मुद्दानं यानं चंद्रमौलि रबालं मम यद बालनेत्र नेत्रे मम यद भगनेत्र हरिनासं सदा रक्षतु विश्वनाथ पायसुति मे सुति कीर्ति कपोलं व्यात सततं कपाली वक्त्रं सदा रक्षतु पंचवक्त्र जिहां सदा रक्षतु वेदजिह्न कंठं गिरिशौतो नीलकंठ पाणिद्वयं पातु पिनाकपाणिः दुर्मूलं यानं धर्मबाहुरवक्षलं दक्ष्मकान्तको अवयत् ममोद्रं पातु गिरीन्द्रदम्नं मध्यं मम वन्दनन्तकारी हिरमतातु मम पातु नाभि पायत् कटिदुश्चरीश्वरो मे उरुद्वयं पातु कुबेर मित्रो जानुद्वयं मे जगदीश्वरो अव्यात् जगयुगं पुंगकेतुर्व्यात पादो मम व्यात सुरवन्त पाद महेश्वर पातु दिनादिया मे मां मध्यमावयतु वामदेवः त्र्यंबके पातु तृतीया मे वृषध्वज पातु दिनात्या मे पायानि शादो शशिशेखरो मां गंगाधरो रक्षतु मां निशिते गौरीपति पातु निशा अवसाने मृत्युजय रक्षतु सर्वकालम् अन्तस्थितिं रक्षतु शंकरो मां स्थाणु सदा पातु बहिस्थितिः मां तदन्तरे पातु पति पशूनां सदाशिव रक्षतु मां समन्तर तिष्ठन्तु म्या वधुकनेनाथ पायत व्रजन्तं प्रमथादिनाथ वेदांत वेदो औतु मां निष्णं मम विह पातु शिवशयनं मार्गेषु मां रक्षतु नीलकंठ शिलादिदुर्गेषु पुरत्रियारि अण्यवासति महाप्रवासे पायन मृग्वादुदार शक्ति कल्पांत काटो पटुक प्रपको स्फुट टासो चलिताट घोष घोरारी सेनाड वधु निवार महाभय रक्षतु वीरभद्र प्रत्यक्ष माता कटावरुत सहस्र लक्ष युक्त कोटि भीषणम् अक्षोहिणीनां शतमातायिनां चिन्त्यान् मुडगोर्कुटारधार्य निहन्तु दस्युण्ड्रान् राचि रजोल त्रिशूलं त्रिबुलान् कास्य साधु श्रीहरक श्रुकादिस्त्राण सन्त्रासयत् विश्वधनुपिनाकं दुःस्वप्न दुःशकुन दुर्गति दुर्मनस्य दुर्भिक्ष दुर्व्यसनः दुस्सह दुर्यशांसि उत्पाद्य विष्टिं सद्ग्रहाति व्याधिक्ष नाशयतु मे जगतामधीश ओम नमो भगवते सदाशिवाय सकल तत्वात्माय सकल तत्व वीराय सकल लोके कर्त्रे सकल लोके भद्रे सकल लोके कर्त्रे सकल लोके गुरुवे सकल लोके साक्षी सकल निगम गोय सकल वरप्रदाय सकल दुरितादि बदनाय सकल जगत भयंकराय सकल लोके शंकराय शशांक शेखराय शाश्वत निजाभासाय निर्गुणाय निरुपमाय निरूपाय निरमाय निराभासाय निरामाय निष्प्रपंचाय निष्कलंकाय निद्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्य रूप विव्याय निरुपम विव्याय विभवाय निराधार्य नित्य श्रुतु परिपूर्ण सचिदानंदवाय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवतार दुग्धावतारण महाभैरव महाकाल भैरव
कल्पांत भैरव कल्पा कपाल माला धर गंड खड्व खंग चर्म पाशा अंकुश डमरू शूल चाप बाण गदा शक्ति बिंदीपाल तोमर मुसल मुद्गर पटी स्पर्शु परिक भूषणी चक्रीधर जी सदगिरी चाक चक्रादे युद्ध भीषण का सहस्त्रमुख दंष्टा कराल विटाट हास विस्वारित ब्रह्मांड मंडल नागेंद्र कुंडल नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्मदय मृत्युजय त्र्यंबके त्रिपुरांत विरूपाक्ष विश्वेश्वर विश्वरूप वृषभवाहन विभूषण विश्वतो मुख सर्वतो रक्ष रक्ष माम ज्वल ज्वल महामृत्यु भयम पामृत्यु भयम नाशे नाशे रोग भयम उत्सदाय विष सर्व भयम शमय शमय चोर भयम मारे मारे मम शत्रु मुचटा चाय शूलेन विदाराय विदाराय कुठारेन बिंदी बिंदी खगेन छिंदी छिंदी खड़वागेन विपोतय विपोतय मुस्लेन निष्पेष निष्पेष बाणे हैं संताड़े संताड़े रक्षांसी विषय विषय भूतानी विद्रावय विद्रावय कुष्मांडल कुष्मांड बेताल मारी ब्रह्म राक्षसन मारी गण ब्रह्म राक्षसन संत्रासय संत्रासय माम भयम कुरु कुरु वित्रस्तम मामा श्वासय श्वासय नर्क भयन मुद्दारि उदरय संजीव संजीव शुद्धु दभ्याम मामा प्याय प्याय दुखातुरम मामानंद आनंद शिव कवचम मामा छार्य छार्य त्र्यंबके सदाशिव नमस्ते 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 इत्यत कवचम वर्धम विहातम मया सर्वबाधा प्रश्नम अनुरहस्यम सर्वदेहिनाम ये सदा धारयन् मंत्रे सेवम कवचमुत्वम न तस्य जायते क्वा पापी भयम शब्दनुग्रहात श्रीणार्युर्मृत्यु महापनो महारोगो तो अपि वहा सत्य सुखम वापनो रिदमायुक्ष विदन्ति सर्वदारिद्र्य शमनम सौमंगल्य विबदनम योद्धते कवचम सेवम से देवरूपेति पूज्यते महाता पातक संगातेर मुच्यते चौपापातके हे देहांत शिव मामवती शिव वर्वानुभावतः त्वमपि सद्यावत्सेवं कवचमुतं धार्यस्वे मया दत्तं सद्यस्वे वसिसि इति श्री स्कंद महापुराणे 81 सहस्त्रम तृतीयम ब्रह्मोदर खंड अमोघ शिव कवचम संपूर्ण આજનું શિવ કવચ સંપૂર્ણ થયું છે. આશા રાખીએ છીએ કે આ મેસેજ જ્યાં પહોંચવાનો હોય ત્યાં પહોંચે અને લોકોને સમજણ પડે. આપણા ખાલી ગુજરાતી વોટર નહીં પણ બીજા બહારના વોટર જેમને ગુજરાતી આવડે છે એમને પણ આ મેસેજ પહોંચે કે આ લોકો જે છે ને આપણને એમની ભાષામાં કહીએ તો પીપરમિન્ટ આપે છે અને પછી સરકારી તિજોરી લૂંટે છે. આ બધા નાટકો બંધ કરીને શંકરાચાર્યને રાષ્ટ્રપતિ ઘોષિત કરીને ખરેખર ગુરુકુળો સ્થાપીને આ બધી જે ક્લર્ક બનાવવાની સ્કૂલો બંધ કરીને ગાયો ગોત્ર મજબૂત થાય એના માટેના સર્વે કરાવીને સમાજને મજબૂત કરીને કેળવણી મંડળીઓ જે અલગ અલગ બ્રાહ્મણના છે 84 એવું નહીં બ્રાહ્મણ એક થાવ બ્રાહ્મણ અલગ જ રહેશે. 84 લાખ યોની માટે 84 જાતિના બ્રાહ્મણો છે. દરેકનું અલગ અલગ કાર્ય છે અને સમાજે પણ બ્રાહ્મણોનું અપમાન કરવાનું બંધ કરવું પડશે તો જ હિન્દુત્વ આગળ વધશે. બાકી બ્રાહ્મણનું અપમાન કરીને હિન્દુત્વ આગળ વધવાના બધા નાટકો ચાલશે નહીં લાંબા ગાળે. અને રાજપૂતોને ફરીથી રાજા બનાવવા પડશે કેમ કે આ લોકો સિદ્ધાંત વગરના લોકો અત્યારે રાજા બની ગયા છે એટલે દેશના હાલ ખરાબ થઈ ગયા છે. હર હર મહાદેવ.